મારે જવાનું હતું પ્લાઝાની ખરીદી કરવા અને એ પણ અમારે મીનાબેન પ્લાઝા મસ્ત મજાના બધું લેડીઝની વઝિયારી વેચે છે અને એની દુકાનનું નામ છે માધવ વઝિયારી અને એની વસ્તુ બહુ મસ્ત મજાની બધી આવે છે અને અમે ત્યાંથી જ ખરીદી કરીએ છીએ. ફોન કરી દઈને તો એ અમારા માટે મંગાવી દેશે એને આગળ ન હોય ને તો. અને મારે લેવાની હતી સાડી, પણ સાડીમાં પણ એવું થયું કે સાડીમાં પણ નુકસાની નીકળી. સાડી તો મને બહુ ગમી ગઈ હતી, પણ આજે તો મારો દિવસ જ ખરાબ છે. ન તો મને પ્લાઝો મળ્યો કે ન તો મને સાડી મળી. પછી ઘરે આવીને બધા લીલા પાંદડા ધોવાના હતા, એ ધોઈ નાખ્યા અને ઓર્ગેનિક સાબુ બનાવવાનો હતો અને સાબુ બનાવી નાખ્યો. અને બપોરે આરામ કરી ઉઠી અને એક ગાવડો એક કપડાનો ઢગલો મારી આગળ પડ્યો હતો, કેમ કે 3 દિવસના કપડાં ભેગા થઈ ગયા હતા. મેં 3 દિવસના કપડાં સકેલી નાખ્યા છે. અને જો તમારા હાથમાં ફોન હોય અને મારો વિડીયો જોતા હોય ને તો હળવેક દઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેંચીને એક લાઈક મારી દેજો. અને જો આજે રાતે જમવામાં બનાવ્યા છે બધાને ભાવે ખાટા ખાટા ઢોકળા, લીલી ચટણી અને લસણવાળી ચટણી પણ છે. અને લસણવાળી ચટણીમાં જ્યાં સુધી સિંગ તેલ ન પડે ને ત્યાં સુધી આપણને ઢોકળા ખાવાની મજા જ ન આવે. અને સાથે ભાખરી પણ બનાવી લીધી છે. અને જમવામાં હું અને રાજકુમાર બે જ છે, અને જેના ફેવરિટ ઢોકળા હતા ને તો આજે જમવામાં ઘેરે છે જ નહીં, કેમ કે આજે પતિદેવ ઘરે આવવાના નથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.